પરિણામ જો કે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો તે પ્રમાણે? મતદારોએ જો કે ઉત્સાહથી મતદાન પણ કર્યું. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે એ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. ચોક્કસ અમે ચૂંટણી પંચમાં પણ એની અરજી કરી છે અને કોર્ટ રહે પણ અમે કાર્યવાહી કરીશું, કારણ કે આ ઈવીએમમાં કઈ 100% ઈવીએમમાં ઘોટાળો અમને એટલા માટે લાગે છે કે આજે બેટરી ઉપરથી શંકા જાય છે કે 99% બેટરી બને જ કઈ રીતે. જો કન્ઝમ્પશન થયું હોય તો કમસે કમ 20-25% બેટરી વપરાઈ હોય, એની જગ્યાએ 99% એક ઈવીએમમાં તો 100% બેટરી બોલે છે. તો આ શું આપણે સીધી શંકા જાય છે.